નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આગળના જે પારિભાષિક શબ્દો છે એની આપણે સમજૂતી મેળવવાની છે। તો આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો, જેમાં ત્યાર પછીનો પારિભાષિક શબ્દ છે ખર્ચા। તો ખર્ચા કેને કહેવાય? તો જો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોને પરિણામે નાણાંની જાવક થાય તે રકમને ખર્ચા કહે છે। દાખલા તરીકે ચૂકવેલ મજૂરી, ચૂકવેલ પગાર, યંત્રોની ખરીદી, કોઈ પણ મિલકતની ખરીદી। વ્યવહાર કરીએ છીએ આપણે, બદલામાં નાણાંની જાવક થાય છે એટલે એને ખર્ચા કહેવામાં આવે છે। ફરીથી, એવો વ્યવહાર જેના પરિણામે નાણાંની જાવક થાય છે, એ જાવક થતી રકમને ખર્ચા કહેવામાં આવે છે। હવે મિત્રો, ખર્ચાની અંદર બે પ્રકારના ખર્ચાઓ આવશે। એમાં પહેલો ખર્ચો એટલે મહેસૂલી ખર્ચા। તો મહેસૂલી ખર્ચા કેને કહેવાય? જો જે ખર્ચ વર્ષ દરમિયાન નિયમિત અને વારંવાર ચૂકવાય તેને મહેસૂલી ખર્ચા કહે છે। દાખલા તરીકે ચૂકવેલ મજૂરી અને પગાર। એવો ખર્ચ કે જે નિયમિતપણે થતો હોય, વર્ષ દરમિયાન નિયમિતપણે ચૂકવાતો હોય, જેમ કે મજૂરી છે એ વર્ષમાં આપણે મજૂર આપણે રાખવા પડતા હોય છે, એટલે મજૂરને મજૂરી આપણે છે નિયમિતપણે ચૂકવીએ છીએ। પગાર, આપણા ધંધામાં કામદાર કામ કરતા હોય તો એને પગાર છે દર મહિને નિયમિતપણે કે વારંવાર ચૂકવાતો હોય છે, એટલે એવા ખર્ચને મહેસૂલી ખર્ચા કહેવાય છે। આપણે લાસ્ટ વિડીયોમાં મૂડી આવક, મહેસૂલી આવક એના વિશે સમજ્યા હતા। ત્યારે મેં કીધું પણ ખરું કે મહેસૂલી આવક અને મૂડી આવક એ બે વસ્તુ સમજી લ્યો એટલે મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા તમને સમજાઈ જશે। એટલે આ હતી મહેસૂલી આવક મિત્રો। એવી કેટલાય ખર્ચાઓ છે મહેસૂલી: મજૂરી, પગાર, સ્ટેશનરી ખર્ચ તમે ચૂકવતા હો છો વર્ષ દરમિયાન, એ પણ વારંવાર, જાહેરાત ખર્ચ ચૂકવતા હો છો। તો મિત્રો, આવા ખર્ચાઓ છે એ મહેસૂલી ખર્ચાઓ કહેવાય। હવે ત્યાર પછી મૂડી ખર્ચા કેને કહેવાય? તો મિત્રો જુઓ, જે ખર્ચા ધંધામાં વારંવાર કે નિયમિત ચૂકવાતા ન હોય, વારંવાર કે નિયમિત ચૂકવવામાં ન આવે તેવા ખર્ચને મૂડી ખર્ચ કહે છે, અને જેનો લાભ લાંબા સમયગાળા સુધી મળતો હોય છે। હવે અહીંયા જુઓ, મહેસૂલી ખર્ચા ચૂકવો એનો લાભ લાંબા સમય સુધી ન મળે। તમે મજૂરી ચૂકવી તો એટલા કામ પૂરતી મજૂરી ચૂકવી હશે, એકવાર મજૂરી ચૂકવી દીધી પછી મજૂર બીજી વખત કામ કરવા મફતમાં ન આવે, એ પછી બીજી વખતની મજૂરી લે। કામદારને 1 મહિનાનો પગાર ચૂકવો તો 1 મહિનાનો લાભ મળ્યો આપણને,
બીજા મહિનાનો લાભ જોતો હોય તો બીજા મહિનાનો આપણે પગાર એને ચૂકવવો પડે. એટલે અહીંયા લાંબા સમયગાળા સુધી લાભ મળે છે એવો ખર્ચ એટલે મૂડી ખર્ચ. દાખલા તરીકે યંત્રની ખરીદી, ફર્નિચરની ખરીદી, કોઈ પણ મિલકતની ખરીદી, યંત્ર, ફર્નિચર, જમીન, મકાન, મશીનરી, આની ખરીદી તમે વારંવાર ન કરો, એક જ વાર કરો. પછી લાંબા સમયગાળે પછી યંત્ર, ફર્નિચર, મકાન જૂનું થાય એટલે બીજી વખત ખરીદી ખર્ચો કરતા હોય છો. એટલે આ વારંવાર ખર્ચો નથી થતો જો, એટલે એને કેવો ખર્ચ કહેવામાં આવે છે? મૂડી ખર્ચ કહેવામાં આવે છે. અને એનો લાભ પણ લાંબા સમયગાળા સુધી મળે છે. યંત્રોની ખરીદી કરી એટલે યંત્રોનો લાભ આપણને લાંબા સમયગાળા સુધી મળશે. યંત્રો આપણી પાસે લાંબા સમય સુધી રહેશે. ત્યાર પછીનો પારિભાષિક શબ્દ એટલે નુકસાન. તો કે નુકસાન કેને કહેવાય? નુકસાન એટલે કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વગરનો ધંધાકીય વ્યવહાર, જેમાં આપણને કંઈ લાભ નથી મળતો, એટલે જ એને નુકસાન કીધું છે. લાભ ન મળે તો શું કહેવાય? નુકસાન કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે આગથી નાશ પામેલ નુકસાન. આપણો માલ પડ્યો હોય ને આગ લાગે, બળી જાય, 50,000નો માલ છે, આગથી બળી ગયો, પણ એ વ્યવહાર તો નોંધવો પડશે ને. નોંધવો એટલે વ્યવહાર, હિસાબમાં લખવું તો પડશે. તો એને નુકસાન તરીકે આપણે દર્શાવશું. આગથી નાશ પામેલ નુકસાન, ચોરીથી નુકસાન થાય, આપણી વસ્તુ માલ છે ચોરી થઈ જાય, વરસાદથી માલ પલળી જાય તો પણ એ નુકસાન થયું કહેવાય. એટલે એવા વ્યવહારો કે જેમાં કંઈ લાભ મળતો નથી, એટલે એને નુકસાન થયું ગણાય. ત્યાર પછી મિત્રો લાભ કે નફો. લાભ કે નફો એની વ્યાખ્યા શું છે? જે ધંધાકીય વ્યવહારના પરિણામે આવકમાંથી ખર્ચાઓ ચૂકવ્યા બાદની રકમ એટલે નફો. નફો કેને કહેવાય? તો મિત્રો આપણે જે ધંધો કરી રહ્યા છીએ એમાં આપણે આવક મેળવીએ છીએ. દાખલા તરીકે હું તમને કહું કે આપણે ઇલેક્ટ્રિકની દુકાન છે. એક જ ઉદાહરણ તમને હું આપું કે દુકાનમાં આપણે ઇલેક્ટ્રિક વસ્તુઓ વેચીએ છીએ. પંખો, ટ્યુબલાઇટ, સ્વિચબોર્ડ, વાયર. પંખાની વાત કરીએ આપણે. માનો કે
પંખાઓ વેચવા માટે આપણે ખરીદી છે. એક પંખો 1000 રૂપિયામાં આપણે ખરીદીએ પડતર આપણી દુકાન સુધી પંખો 1000 રૂપિયામાં પડ્યો. જોજો, હવે એ પંખો આપણે 1500માં વેચ્યો તો આપણી આવક 1500ની થઈ કહેવાય, પણ આપણો નફો છે એ 1500નો થયો કહેવાય નહીં. શું કામ? તો કે નફો કેને કહેવાય? કે તમને જે આવક પ્રાપ્ત થાય છે એમાંથી તમે જે ખર્ચાઓ કરેલા છે એ બાદ કરો, ચૂકવી દો, પછી એને નફો કહેવાય. એ 1500 રૂપિયામાં પંખો વેચો, 1500 રૂપિયાની આવક થઈ, પણ આપણે એ પંખાના 1000 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો એ 1500માંથી 1000 રૂપિયા કે એનાથી થોડા ઘણા વધારે, 1000 રૂપિયાનો પંખો લઈ આવ્યા હોય, અહીંયાથી અહીંયા આવવા સુધીનું ભાડું ચૂકવ્યું હોય 100 રૂપિયા, તો 100 રૂપિયા ભાડું ચૂકવું, 1000 રૂપિયા પંખાવાળાને દીધા, 1100 રૂપિયા આપણે ચૂકવી દીધા, વધ્યા કેટલા? 400 રૂપિયા. તો એ 400 રૂપિયા આપણો નફો કહેવાય. એટલે નફાની વ્યાખ્યા કીધી છે કે જે ધંધાકીય વ્યવહારના પરિણામે આવકમાંથી ખર્ચાઓ ચૂકવ્યા બાદની રકમ એટલે નફો. તો મિત્રો, આટલા પારિભાષિક શબ્દો આજના વિડીયોમાં આપણે સમજાવેલ છે. આ તમારી પાકી બુકમાં આપણે પારિભાષિક શબ્દોના ક્રમ આપેલા છે. તમે જે ક્રમે પહોંચ્યા હોય એ ક્રમ તમારા ફૂદડી કરી છે, અહીંયા તમારે ક્રમ લખી નાખવાના. મિત્રો, ત્યાર પછીનો પારિભાષિક શબ્દ છે ઉપાડ. ઉપાડ એટલે શું? ઉપાડ એટલે માલિક કે ભાગીદાર દ્વારા ધંધામાંથી અંગત હેતુ માટે રોકડ કે માલ ઉપાડેલ હોય તેને ઉપાડ કહે છે. માલિક ધંધાનો છે કે ભાગીદાર છે, એ ધંધામાંથી રોકડ લઈ જાય કે કોઈ પણ માલ લઈ જાય, બરાબર, તો એને ધંધાનો માલિકે કરેલો ઉપાડ ગણાય. ત્યાર પછીનો પારિભાષિક શબ્દ છે દેવાદારો.
દેવાદાર શબ્દ છે કેને કહેવાય? દેવાદાર એટલે ગ્રાહક, પણ કેવો ગ્રાહક? તો કે ધંધાકીય વ્યવહારમાં ઉધાર વેચાણ કરવાથી ગ્રાહક પાસેનું લેણું થાય ત્યારે તે ગ્રાહકને ધંધાનો દેવાદાર કહેવાય છે. કયા ગ્રાહકને દેવાદાર કહેવાય છે? એવો ગ્રાહક કે જે આપણી પાસેથી માલ ખરીદી જાય છે, આપણે વેચાણ કરીએ છીએ, બદલામાં એ ગ્રાહક આપણને નાણાં નથી આપતો, આપણે ઉધાર વેચાણ કરીએ છીએ. એનો મતલબ તરત જ આપણે નાણાં મળતા નથી, એ 2 મહિના 4 મહિના 6 મહિના પછી આપણે નાણાં ચૂકવશે. તો એ ગ્રાહક જ્યાં સુધી આપણને નાણાં ન ચૂકવે ત્યાં સુધી એ ગ્રાહક ધંધાનો દેવાદાર કહેવાય. એટલે દેવાદારની વ્યાખ્યા સમજ્યા તમે? દેવાદાર એટલે ગ્રાહક. કેવો ગ્રાહક? ઉધારીયો ગ્રાહક, કે જે આપણી પાસેથી ઉધાર ખરીદી કરી જાય છે. એનો મતલબ કે ધંધાનું કરેલ ઉધાર વેચાણ છે એ પ્રત્યેનું જે લેણું છે એટલે એ દેવાદાર, એ ગ્રાહક છે એટલે દેવાદાર. પછીનો પારિભાષિક શબ્દો છે લેણદારો. લેણદારો એટલે વેપારી. આનાથી તદ્દન ઉલટું. ધંધાકીય વ્યવહારમાં ઉધાર વેચાણની જગ્યાએ શું કરવાનું? ઉધાર ખરીદી કરવાથી વેપારી ચૂકવવાની બાકી રહેતી રકમ દેવું ઊભું થાય છે, એટલે તે વેપારીને લેણદારો કહે છે. મિત્રો, દેવાદારો એટલે લેણું કહેવાય અને લેણદારો એટલે દેવું કહેવાય. લેણદારો એટલે શું? તો કે વેપારીઓ શબ્દો છે. લેણદારોનો મતલબ કે ધંધાકીય વ્યવહારમાં ઉધાર ખરીદી કરવાથી વેપારીને ચૂકવવાની બાકી રહેતી રકમ કે દેવું ઊભું થાય છે, એટલે તે વેપારીને લેણદારો કહે છે. હવે આપણે કોઈ પાસેથી ઉધાર ખરીદી કરી આવી છીએ, માલ ખરીદી આવી છે, રૂપિયા આપણે આપતા નથી, ચૂકવવાના બાકી છે. તો આપણા હિસાબમાં જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ એટલે કે વેપારીને નાણાં ન ચૂકવી ત્યાં સુધી આપણે આપણા હિસાબમાં યાદ રાખવું પડે. એટલે એ વેપારીને આપણા હિસાબમાં લેણદારો તરીકે નોંધવામાં આવે છે. એટલે લેણદારોનો અર્થ છે વેપારી. દેવાદારો એટલે ગ્રાહક, ગ્રાહક ઉધાર વેચાણ કરેલો ગ્રાહક, અને લેણદારો એટલે વેપારી, આપણે ઉધાર ખરીદી કરેલી છે એ વેપારી એટલે લેણદારો. તો આ પારિભાષિક શબ્દો તમે સમજ્યા મિત્રો? હવે આ જેટલા પારિભાષિક શબ્દો આપણે બોર્ડ ઉપર લખાવેલા હતા એ બધા જ પારિભાષિક શબ્દો તમારે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત ઉતારી અને એનો ફોટોગ્રાફ પાડી અને તમારે એપ્લિકેશનની અંદર હોમવર્ક સ્વરૂપે મૂકવાના રહેશે.